નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પોલીસનું ભરતીનું ફોર્મ કેવી રીતના ભરવું અને ફોર્મ ભરતી વખતે કોઈ ભૂલ ન કરવી એ સંપૂર્ણ માહિતી આજે આ વિડીયોમાં જોઈશું. એન્ડ તક જો પૂરો વિડીયો જોજો. હવે મિત્રો તમે ગૂગલમાં ઓજસ વેબસાઇટ ખોલશો, ત્યારબાદ આવું તમને ડેશબોર્ડ જોવા મળશે. ત્યારબાદ તમે એપ્લાય પર ક્લિક આપશો, ત્યારબાદ અહીંયા સિલેક્ટનો ઓપ્શન આવશે. અહીંયા સિલેક્ટ આપશો તેમાં 3 ઓપ્શન આવશે. એમાં ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ GPRB સિલેક્ટ કરવાનું રહેશે તમારે. ત્યારબાદ એવું અહીંયા બતાવવામાં આવશે ટાઇટલ ગુજરાત પોલીસ દળ વર્ગ 3 સર્ગમાં આ બધું લખેલું તમારે અહીંયા આવશે. ખાસ જોજો, તમે સિલેક્શન GPRB માં જ આપવાનું રહેશે તમારે, બીજું ના આપતા મિત્રો. ત્યારબાદ અહીંયા બધું લખેલું છે, ફીસ 100 રૂપિયા છે, કોન્ટેક્ટ ઇન્ફોર્મ છે. ત્યારબાદ તમે એપ્લાય ઉપર ક્લિક આપવાનું રહેશે, ત્યારે આવું ડેશબોર્ડ ખુલશે. ગુજરાત પોલીસ અહીંયા બધું, અહીંયા પોસ્ટનું નામ છે, ડિપાર્ટમેન્ટ છે, ડ્યુટીઝ એમ બધું માહિતી અહીંયા આપેલી છે. ત્યારબાદ એપ્લાય પર નાવ કરવાનું. અહીંયા ખાસ વાત, તમે ફર્સ્ટ વાર ઓજસ પર જો અગાઉ પહેલાં ભરતીમાં ફોર્મ ભરેલું હોય તમારે, તો તેઓ તમારે અહીંયા ઓજસનો રજિસ્ટ્રેશન નંબર જો હોય તો કોપી કરી અહીંયા તમારે અહીંયા નોખવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા બર્થ ડેટ નોખવાની રહેશે તમારે. તો તમારે અહીંયા એપ્લાય વિથ OTRથી સિલેક્ટ કરવાનું રહેશે. જો ના નો તો તમારે નવા છો તો ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરીને ઓજસનું પહેલાં તમારે ID બનાવવી પડશે. હવે તમે ત્યારબાદ તમે એવું કરશો ત્યારે આવું ડેશબોર્ડ ખુલશે. અહીંયા કેન્દ્ર સિલેક્શનની ઓપ્શન આવશે. ત્યારબાદ તમે અહીંયા દેખો ત્રણ ઓપ્શન છે, PSI કેન્દ્ર અને લોકરક્ષક કેન્દ્ર. હવે દેખો, જે 12 પાસ ગ્રેજ્યુએશન કરેલા છે એમના માટે બંને સિલેક્શન છે. PSI પણ ફોર્મ ભરી શકે છે ને કોન્સ્ટેબલમાં પણ ફોર્મ ભરી શકે છે. ના ફક્ત 12 પાસ જ છો તમે તો લોકરક્ષક કેન્દ્રનું સિલેક્શન તમે કરી શકો. ત્યારબાદ તમે નામ લખશો, મિસેસ હો તો મિસેજ, મિસ્ટર હો તો મિસેજ. સરનેમમાં તમારું નામ આવશે, ફર્સ્ટ નેમમાં ફાધર નેમ, મધર નેમ. અહીંયા હું મારું અગાઉ અહીંયા ઓજસમાં લોગિન કરેલું છે એટલે મારું ડેટા પહેલેથી અહીંયા આવી ગયું છે. ત્યારબાદ તમે મેલ જેન્ડર નોખી શકો છો, ફિમેલ તો ફિમેલ, બર્થ ડેટ નોખી દેવાની. પછી મેરિટ સ્ટેટસ, મેરિટ તો મેરિટ, અનમેરિડ તો અનમેરિડનું ઓપ્શન આપી દેવાનું. ત્યારબાદ કેટેગરી, તમે કઈ કેટેગરીમાંથી આવો છો, SC, OBC, ST, જનરલ, જે પણ હોય એ તમે અહીંયા સિલેક્ટ આપી શકો. ખાસ કરીને કાસ્ટ સર્ટિફિકેટ તમારે નોખવાનું રહેશે. અહીંયાથી સાચો નોખજો મિત્રો, જે તમારે જે ચાલુ કાસ્ટ સર્ટિફિકેટ નંબર હોય એ જ નોખજો. અને કાસ્ટ સર્ટિફિકેટ ડેટ, કઈ ડેટ એને બનાવ્યો છે, કયા રાજ્યમાંથી બનાવ્યો છે, એ ખાસ ગુજરાત તો ગુજરાત નોખજો. ત્યારબાદ પ્રેઝન્ટ એડ્રેસ એન્ડ પરમાનન્ટ એડ્રેસ, ખાસ કરી તમે પ્રેઝન્ટ એટલે તમે જે જ્યાં રહો છો ત્યાંનું એડ્રેસ નોખવાનું રહેશે. એડ્રેસ, સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, તાલુકો, પિનકોડ નંબર, મોબાઈલ નંબર, રીટાઈપ ફરી મોબાઈલ નંબર ખાસ કરીને સાચો નોખજો મિત્રો, કે તમે જે અહીંયા નંબર નાખો છો તે ભરતી અંગેની ગમે તે માહિતી તે SMS એલર્ટ કરવા માટે સમાન નંબર હોય છે. ત્યાં સામે ઈમેલ પણ હોય છે, ઈમેલ માટે પ્રિન્ટ મેળવી શકાય છે. ઈમેલ અને મોબાઈલ નંબર ખાસ જોઈ લેજો મિત્રો. ત્યારબાદ તમે નેશનાલિટી ઇન્ડિયન સિલેક્ટ કરવું તમારે. ત્યારબાદ તમે આવશો અધર ડિટેલમાં, સિલેક્ટ ફોટો ID પ્રૂફ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, એ તમારે આધાર કાર્ડ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમે આધાર કાર્ડ નંબર નોખવાનું રહેશે. ત્યારબાદ તમે રમત ગમતનો ગુણ ધરાવો છો તો યસ આપવાનું, કે ના નથી ધરાવતા તો નો ઉપર ક્લિક આપી દેવાનું રહેશે. જો તમે યસ કરશો તો અહીંયા તમારે સ્પોર્ટનું નામ, સ્પોર્ટ લેવલ બધું નાખવાનું રહેશે. બેઝિક કમ્પ્યુટર નોલેજ યસ રાખવાનું રહેશે, વિધવાનું નો. ત્યારબાદ તમારે લેંગ્વેજ ડિટેલ આવશે, ઓલ બધી સિલેક્ટ કરવાની રહેશે. બોલી શકો, વાંચી શકો, વાંચી શકો અને ત્યારબાદ તમારે HSC ડિટેલમાં કિસ્સા ઉમેદવારમાં HSC નો પર્સેન્ટાઇજ ટુ પર્સેન્ટાઇજ અને પર્સેન્ટાઇજ ટુ પર્સેન્ટાઇજ, તો તમને ના ખબર પડે તો તમે ગૂગલમાં સર્ચ કરીને પણ ત્યાં જોઈ શકો છો. ત્યારબાદ ક્લાસ ફર્સ્ટ કરવાનું. ત્યારબાદ પાસિંગ યર લખવાનું રહેશે, 2022 જે પણ હોય તમારે ત્યાં અહીંયા લખવાનું રહેશે. SSC જે તમારે પાસ કર્યું એનું સીટ નંબર નોખવાનો રહેશે. ત્યારે ગુજરાત સરકાર એજ્યુકેશન બોર્ડ GSEB ખાસ નોખજો, એને યુનિવર્સિટીમાં છે તે યુનિવર્સિટીમાં નાખવાનું રહેશે. ત્યારબાદ એડિશનલ ઇન્ફોર્મેશન, વધારાની માહિતીમાં જો ધરાવતા હોય NCC તો યસ આપવાનું, ના ધરાવતા તો નો આપી દેવાનું રહેશે. અહીંયા ખાસ બાંયધરી માટે તમારે વાંચી લેવાનું ખાસ કરીને. ત્યારબાદ તમે યસ ઉપર ક્લિક આપી દેવાનું. યસ ઉપર ક્લિક આપશો
ત્યારે સેવ ઉપર ક્લિક આપી દેવાનું રહેશે તમારે, સેવ ઉપર ક્લિક આપવાનું રહેશે મિત્રો। માહિતી બધી સાચી અને સચોટ માહિતી નાખવાની રહેશે તમારે। અહીંયા જોતા રહેજો તમે લાસ્ટ તક। એ તમારો અરજી નંબર છે એ તમારે અહીંયા છે, જોઈ શકો છો અરજી નંબર તમે, અરજી નંબર છે ને બધું તમારે આ ફોર્મ રિસિપ્ટ થઈ ગયું છે તમારે, એ જોઈ શકો રિસિપ્ટ આ રીતના મળી જશે તમારે, એવી રીતના હોય છે। ઓકે, હવે ત્યારબાદ આપણે હવે મિત્રો એવી રીતના ફોર્મ ભરવાનું રહેશે, સાચી માહિતી મૂકવાની રહેશે। ત્યારબાદ એને આપણે અપલોડ, હવે મિત્રો આપણે રજીસ્ટ્રેશન કર્યું એના પછી તમારે અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર પર આવશે। ત્યારબાદ તમારે અહીંયા એપ્લિકેશન નંબર, જ્યારે તમે રજીસ્ટ્રેશન કર્યું એપ્લિકેશન નંબર આવે, ડેટ ઓફ બર્થ અને કેપ્ચા સાચો નાખવાનો રહેશે મિત્રો। ત્યાં જ તમારું અહીંયા અપલોડિંગ બતાવશે। અહીંયા ઓકે આપશો એટલે અહીંયા તમારું બતાવી દેશે। દેખો મારું બતાવી દીધું તમને, હું મારું લાઈવ ડેટા તમને આપું છું। એટલે મિત્રો સાયબર ક્રાઇમ એવું ના થાય, વિશ્વાસથી તમને સાચી માહિતી અને સાચું ડેટાથી હું અહીંયા લાઈવ બતાવું છું, એટલે તમને વિશ્વાસ કરીને મિત્રો દેખો મારો અહીંયા અગાઉ ફોટો કેમ આવ્યો એનું કારણ કે ઓજસમાં હું ઓલરેડી પહેલાં કોઈ સરકારી ભરતીમાં હું ફોર્મ ભરેલું છે, એટલે તમારે એવું હશો તમે અહીંયા ચૂઝ ફાઇલ કરીને તમે ફોટો અપલોડ કરશો તો અહીંયા ફોટો આવી જશે, અને સિગ્નેચરમાં કરશો તો સિગ્નેચર પણ આવી જશે। ઓકે મિત્રો, ત્યારબાદ તમે એને કન્ફર્મેશન તમારે કરાવવાનું રહેશે। કન્ફર્મેશન કરવા માટે તમારે એપ્લિકેશન નંબર લખવાનો રહેશે, ફરીથી ડેટ ઓફ બર્થ અને કેપ્ચા સાચો લખવાનો રહેશે। ત્યારબાદ તમારે ઓકે આપી દેવાનું મિત્રો। ઓકે આપશો એટલે તમારે અહીંયા દેખો જોઈ શકો તમે મિત્રો, તમારે અહીંયા માહિતી મળી ગઈ તમને। રજીસ્ટ્રેશન, એપ્લિકેશન નંબર, માતાનું નામ, તમારું નામ, ડિસ્ટ્રિક્ટ, આ બધી તમે જે આગળ ડિટેલ ભરી એ ડિટેલ તમારે અહીંયા ટેલી કરી દેવાની। ટેલી મતલબ તમારે એકવાર માહિતી જોઈ લેવાની સાચી ભરાણી છે કે નહીં, એ તમને હજી કન્ફર્મ કરવા માટે આપે છે। ખોટી ભરાઈ છે તો પછી સુધરશે નહીં મિત્રો। આ બધી જોઈને પછી તમારે જોઈ લેવાનું, અહીંયા કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક આપવાનું રહેશે। કન્ફર્મ કરશો, જોઈ ડિટેલ ખાસ જોવાની મિત્રો। જેને પણ ફોર્મ ભરવું ઓનલાઈન એ અમારો કન્ફર્મ કરી શકે છે। એ ત્યારબાદ તમે ઓકે ઉપર ક્લિક આપવાનું રહેશે મિત્રો। ઓકે ઉપર આપશો અહીંયા તમારો અરજી સફળતાપૂર્વક કન્ફર્મ થઈ ગઈ છે એવો તમને એક મેસેજ રિસિપ્ટ મળશે તમને મિત્રો। જોઈ શકો છો આ રીતના તમે ડેશબોર્ડમાં જોઈ શકો છો। પ્રિન્ટ ઉપર ક્લિક આપશો તો પ્રિન્ટ નીકળી જશે તમારી મિત્રો, જોઈ શકો છો તમે। તમારો કન્સલ્ટન્ટ સુરક્ષિત જગ્યાએ નોંધી લે છે એવું પણ નોંધ પણ આપી લીધી છે। ઓકે, ત્યારબાદ મિત્રો હવે તમારે અહીંયા સિલેક્શન આપવાનું, કન્ફર્મેશન નંબર, ડેટ બર્થ આપવાની, ત્યારબાદ કેપ્ચા નાખવાનો રહેશે મિત્રો। કેપ્ચા નાખવાનો રહેશે મિત્રો। જેને પણ ઓનલાઈન ફોર્મ ભરાવવું હોય તે અમારો કોન્ટેક્ટ કરે, એસપી ઓનલાઈન એકેડેમીનો સંપર્ક કરે। ત્યારબાદ જેને પણ ઓનલાઈન પેમેન્ટ ફીસનું આવતું હોય એને ક્લિક આપીને ઓનલાઈન ફીસ પણ ભરી શકે છે। કે અમે SC STમાં આવતા હતા એમને પણ ના આવતું હોય, જેને ઓબીસી એમને આવતું, ઓબીસીમાં પણ નથી આવતું, જનરલ વાળાને આવતું હોય તો જનરલ વાળા, જેને પણ લાગુ પડતું હોય એને ફીસ ભરી લેવી તમારે મિત્રો। એમ ત્યારબાદ તમે અહીંયા પ્રિન્ટ ઉપર એપ્લિકેશન ફોર્મ પ્રિન્ટ આપશો એટલે તમારે પ્રિન્ટ સાચવીને અને ડોક્યુમેન્ટ કરાવીને તમારે સાચવીને રાખવાની રહેશે મિત્રો। આ રીતના તમે ફોર્મ જોઈ શકો છો મિત્રો। આ રીતે તમે ફોર્મ જોઈ શકો છો મિત્રો। અહીંયા બધું ડિટેલ આપેલું છે। પોલીસ ભરતી બોર્ડ કચેરી બંગલાનગર આ બધું એડ્રેસ આપેલું છે, જોઈ શકો છો। આ અરજી ફોર્મ તમારે ખાસ કરીને વાંચી લેવાનું, સાચી માહિતી ભરવાની છે કે નહીં એ બધું ખાસ તમારે જોવાનું રહેશે। દેખો નામ જોઈ લેવાનું, માતાનું નામ, હાલનું સરનામું, કાયમી સરનામું, રાજ્ય, જિલ્લો, જન્મ તારીખ, જાતિ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, મેરિટ સ્ટેટસ, બધી સંપૂર્ણ માહિતી તમારે જોવાની રહેશે મિત્રો। આથી તમે આ વિડીયોને જોજો। જેને પણ ફોર્મ ભરાવવું હોય તો એસપી ઓનલાઈન એકેડેમીનો સંપર્ક કરો। અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમારું અહીંયા વોટ્સઅપનો અમારે ગ્રુપ છે મિત્રો, તમે જોઈન થઈ શકો છો। તો એવી રીતના આગળ એવો વિડીયો જોવા માટે અમારી આઈડીને સબસ્ક્રાઈબ કરો મિત્રો, સબસ્ક્રાઈબ કરો। ત્યારબાદ તમે જોઈ શકો મિત્રો, ફોર્મ ભરવામાં કોઈ પણ ભૂલ થાય તો જો ખાસ કરી માહિતી જોઈ લેવાની, તે કોમેન્ટ બોક્સમાં જાણ કરવી કે મિત્રો સાહેબ તમારે આ ભૂલ થઈ છે, શું કરવાનું, તમે એનો જવાબ માટે તમને ફૂલ સ્ટડી કરીને તમને પૂરો
સાચો જવાબ આપવાનો પ્રયાસ કરીશું મિત્રો. તેથી આ વિડીયોને વધુ લોકોને શેર કરો અને કોમેન્ટ કરો. વિડીયો કેવો બન્યો છે મિત્રો. ઓકે, થેન્ક યુ સો મચ. જોઈ શકો છો મિત્રો તમે. ક્લાસ તમારી સિગ્નેચર જોવાની છે. સિગ્નેચર ખાસ કરીને તમે અત્યારે જે કરો છો તે પરીક્ષા આપવા જશો ત્યારે પણ આ જ સિગ્નેચર રાખવાની રહેશે મિત્રો. સિગ્નેચર યાદ રાખવાનું.